મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધામનોદના ખલઘાટની પાસે નર્મદા બ્રિજ ઉપર મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ ઓવરટેક કરતા બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ નર્મદા નદીમાં ડૂબી જતા 10 લોકોના મૃતદેહ મળી આવ્યાની ખબર પ્રાપ્ત થઈ છે। આજે 10 વાગ્યાની આજુબાજુમાં મહારાષ્ટ્ર રાજ્યના પરિવહનની બસમાં 40 જેટલા મુસાફરો ભરેલી બસ ઇન્દોરથી પુણે તરફ જઈ રહી હતી ત્યારે ધામનોદની પાસે ખલઘાટ પાસે બસને યુટર્ન લેતા રેલિંગ તોડીને નર્મદા નદીમાં પડી જતા એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય કરતા 40 મુસાફરોમાંથી 10 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્યની શોધખોળ હાલ ચાલી રહીના અહેવાલ મધ્યપ્રદેશના સ્થાનિક મીડિયા દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ છે।